કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. એને આપણે યાદ કરીએ છીએ એટલે રોજ રોજ આપણે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરીએ છીએ. આજે તમારી સાથે હું અત્યારે આ મિસ અર્પણ કરતો હોય તો રોમ નગરમાં પણ કોઈ તો કોઈ મિસ અર્પણ કરે છે. આખા વિશ્વમાં આ ખ્રિસ્ત યજ્ઞમાં આખા વિશ્વ જોડાઈ જાય છે. અને બીજું છે, આજે યાગની દીક્ષાને પણ યાદ કરીએ છીએ, કારણ કે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવાનું હોય આપણા માટે યાજ્ઞિકોની જરૂર છે, ધર્મગુરુઓની જરૂર છે. એટલે યાજ્ઞિક દીક્ષા એટલે યાજ્ઞિક જે વર્ગો છે એનું સ્થાપના પણ કે ઈશ્વરે આજે કરેલું અને એને આપણે યાદ કરીએ છીએ. ત્રીજો આપણે યાદ કરીએ છીએ આપણા માટે કે પ્રભુ જે પ્રેમની આજ્ઞા આપણને આપેલી છે, આપણે એકબીજાને પ્રેમ કરવા, એકબીજાની સેવા કરવા માટે એને આપણે આજે યાદ કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ. એટલે આ ભવ્ય ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લેવા માટે આપણી પાસે જે ખામીઓ છે, ભૂલો છે, આપણા પાપો છે, એને કબૂલ કરીએ, પસ્તાવ કરીએ. આ તકરૂપમાં આપણે ખરેખર કે સાચા અર્થમાં પ્રભુના એક વાલા શિષ્ય તરીકે એમનો નજીક જવા આપણે પ્રભુ પાસેથી ક્ષમા માંગીએ. So thank you for your greetings. પણ આજે તમારી આગળ મારા વિચારો રજૂ કરવા માંગુ છું. પહેલી વાત કે 1996માં મલેશિયામાં શિબુ ડાયસિસમાં બિશપ ડોમિનિક લગભગ 3000 લોકોને સંબોધન કરતા અને એ પણ આ ખ્રિસ્ત યજ્ઞ બાબતમાં સમજાવતા. એનો ઇતિહાસ અને એમના જે મુખ્ય જે અસરો અને એ કેવી રીતે આપણા જીવનમાં પરિવર્તન લાવે છે, કેવી રીતે આપણે બધાને એકત્ર કરીને કે પ્રભુ ભોજનમાં આપણે ભાગ લઈ એમના જે પુનરુત્થાનમાં પણ આપણે સૌભાગ્ય બનીએ છીએ એની વિશે સમજાવ્યું. અને ત્યારબાદ જ્યારે કમ્યુનિયન આપવાનો સમય આવ્યો અને ત્યાં કમ્યુનિયન આપતી વખતે અને એ કોંગ્રીગેશનમાંથી ક્રાઉડમાંથી આવે છે અને ત્યાં એ કમ્યુનિયન મૂકવામાં આવે છે અને તરત જ આ જે ઘટના છે કે સાચું ઘટના છે એટલે તમારે આગળ રજૂઆત કરવા માંગુ છું. અને તરત જ એમના જીભની અંદર ત્યાં એનું ઉપર કે પ્રભુનું જે હૃદયનું જે આ એક માંસ દેખાયું, પછી મોંમાંથી લોહી નીકળ્યું અને 3000 લોકો એને વિટનેસ કરે. તો આ છે ઘટના 1996માં થયેલા મલેશિયામાં થયેલા એ ઘટના, સાચું ઘટના. અત્યારે પણ એ બેન જીવે છે અને એ સાક્ષી આપણા માટે પૂરે છે. કેમ વાત કરું છું? કારણ કે આ ખ્રિસ્ત યજ્ઞ સ્થાપના પ્રભુએ કરેલી, એટલા માટે આજે આપણે એનું સ્મરણ કરીએ છીએ કે આજે નથી પણ રોજ રોજ આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ આપણે કરીએ છીએ. એની ઇતિહાસ આપણે જોઈએ. આજના પહેલું વાંચનમાં આપણે વાત કરી છે. જ્યારે મિસ્રમાં લોકો હતા અને ત્યારે એક કાળી મજૂરી કરતા હતા અને એમનો ઉપર જાત જાતના જુલમ એમને વેઠવું પડ્યું અને એક વખત પણ સારું ખાવાનું પણ ન મળતું અને એ સુકાયેલા રોટલા ખાતા હતા અને ઘણા બધા બાળકો પણ એ મરી ગયા. એટલે કે બધા જે મિસરમાં જે લોકો પોકારે છે, બૂ પાડે છે, અમને કોઈ બચાવશે. એટલે એ લોકોનો અવાજ ઈશ્વર સુધી પહોંચ્યો અને ઈશ્વરે એ અવાજ સાંભળ્યો. એટલા માટે ઈશ્વર કે મોશેને પસંદ કરે છે અને એ લોકોને એ મિસરના રાજા પાસે છોડાવવા માટે એ મોકલે છે. અને બહુ સરસ એ વાત કરે છે. જે લોકોનું દુર્દશા મેં જોયું છે, મારા નજરે જોયું છે, મેં એ લોકોનું જે પોકાર છે તે હાડબાઈ મેં સાંભળી છે અને એ લોકોનું જે દુઃખ છે મારા નજરે જોયું છે. એટલે આ લોકોને
કે મુક્તિ આપવા માટે હું ઉપરથી નીચે ઉતરી આવ્યો છું. સો એટલે જે મિસરના જે બધા લોકોને ત્યાંથી કે છોડાવીને કે કાનાન દેશ પોતાના વતનમાં લઈ જવા માટે, અને આજે વાંચન આપણે સાંભળ્યું છે એ છે પાસ્કાનું પર્વ આનથી શરૂ થાય છે. એટલે ઈશ્વર એમને કહે છે ઉતાવળા તમારે ખાવાનું, બકરું લાવો, કાપો, અને તે વધારે પડતું હોય તમે પડોશીને પણ આપો, અને તમે ઉતાવળા ખાઈને ત્યાંથી તમે નીકળી જજો. અને એ સંદેશ આપે છે જેથી કરીને તે દુશ્મન છે એ જલ્દી તમને આવીને પકડી ના શકે કે તમને ફરી રંજાડી ના શકે. એટલે તમે જલ્દી નીકળી જાઓ અને હું તમને બચાવવા માટે હું આવ્યો છું. અને આ છે પાસ્કા એટલે પસાર થવું. ગુલામીમય જીવનમાંથી કે આ સ્વતંત્ર જીવનમાં લઈ જવા માટે એ પસાર થઈને લોકો નીકળે છે, અને એ જ દિવસ છે, અને એ આપણે આજે એ યાદ કરીએ છીએ. એટલે અત્યારે પણ યહૂદીઓના લોકો જે આજે પૂજા કરતા હોય, લોકો ભક્તિ કરતા હોય, આ પ્રમાણે જ કરે છે. આપણે નહીં કરતા, પણ આ પ્રમાણે લોકો કરે છે. પણ જ્યારે એ લોકો કાનાન દેશ પહોંચ્યા પછી, અને એ લોકો કાનાન દેશમાં એ લોકોને રહેવા ગયા, અને ત્યાર પછી લોકો રોજ દર વર્ષે એ યાદ કરે છે આ પાસ્કાનું પર્વ એ લોકો ઉજવણી કરતા. અને ત્યારે એમની આગળ કે નાના બાળકો હોય, કુટુંબમાં પણ એ લોકો એ ભક્તિ કરતા હતા, અને મંદિરમાં આવીને પણ લોકો ભક્તિ કરતા હતા. અને ત્યારે ભક્તિ કરે ત્યારે નાના બાળકો એમ પોતાના બાપુને પૂછે છે કે પપ્પા આજના રાત આપણા માટે કેમ એટલું મહત્વનું છે. અને પછી એ જ્યારે મિસ્રમાં જે થયું છે ત્યાંથી માંડી જો ઈશ્વરે એ લોકોને કેવી રીતે ત્યાંથી પસાર કરીને તો કાનાન દેશમાં લાવ્યા ત્યાં સુધીની વાત એ પોતાના બાપુ આખી રાત વાત કરે છે, અને પ્રભુનો આભાર માને છે, બ્રાકા બોલે છે. બ્રાકા એટલે પ્રભુની સ્તુતિ કરે છે. અને ત્યાર પછી એ લોકો કે સવારે લોકો બધા ખાઈને એ લોકો બધા જાય છે, અને આખી રાત એ લોકો ઉજવણી કરે છે. આ બીજા પ્રકારના પાસ્કાનું પર્વ. પહેલા પાસ્કાનું પર્વ કે જ્યારે લોકો મિસ્રમાંથી નીકળે છે એ, અને જે મિસ્રમાંથી લોકો કાનાન દેશમાં પહોંચ્યા, અને દર વર્ષે એ યાદ કરીને ઉજવણી કરે છે. અને એ છે કે આ લોકો હકીકતમાં અત્યારે પણ એ ઉજવણી કરે છે, આપણે એ નથી કરતા. આ પહેલી વાત. તો એની અંદર પાસ્કાની આપણે વાત કરીએ, પ્રભુ એના માટે એક નવું અર્થ આપણને પ્રભુ પ્રિય ભાઈ તો તમે એનો આપે છે. એટલે મારા સ્મારક તરીકે એક કરતા રહેજો એ આપણને વાત કરે છે. જો આજે આપણા માટે એ આ ખ્રિસ્તીયનું આપણે આરોપણ કરીએ છીએ એ આપણા માટે કે આપણા ભક્તિમાં કે આપણા માટે ભારો છે, તો એના દ્વારા બધા સંસ્કારો આપણને મળે છે. બાપ્તિસ્મ હોય અથવા વડ સંસ્કાર હોય, આપણે કદાચ કે યાજ્ઞિકોને કે કદાચ દીક્ષા આપતા હોય, અથવા કે લગ્ન કે લોકો કરવાના હોય, જો આ બધું જે સંસ્કારો છે એ ખ્રિસ્ત યજ્ઞ દ્વારા જ કરવામાં આવે છે. એટલા માટે આ ખ્રિસ્ત યજ્ઞ માટે એટલું બધું આપણે મહત્વ આપણે આપીએ છીએ. એમાં શું થાય છે કે આપણે જો આ શિબુડાઇસિસમાં આપણે સાંભળ્યું એટલે પરિવર્તન આવે છે આપણે જીવનની અંદર. એટલે ખ્રિસ્ત યજ્ઞમાં આપણે ભાગ લઈએ ખાલી કે અહીં આવીને આપણે કે એક પ્રકારના આ નાટક છે એ નહીં જોતા આપણે, અથવા કે પ્રસંગ છે એ રીતે નહીં જોતા. આ એક ભક્તિ છે આપણા માટે, અને એ ભક્તિમાં આપણે કે પ્રભુ ઈસુના જે શરીરમાં એ લોહીમાં આપણે એક બની જઈએ છીએ. અને એ આપણા માટે એ બહુ અગત્યનું જે ઘટના આમાં થાય છે, એ આપણો વિશ્વાસ છે, આપણી શ્રદ્ધા છે. એટલા માટે આપણે એને યાદ કરીએ છીએ. અને એ લેવા આવે આપણે તો ખાલી આપણે રેશન શોપમાં જઈને આપણે જો અનાજ લેવા જઈએ છીએ લાઈનમાં ઉભા રહીને, એ નથી. એટલા માટે ઘણા બધા સંતો આપણને કહે છે આ ખ્રિસ્ત યજ્ઞ તમે ગ્રહણ કરવા માટે જાઓ ત્યારે કે બે વસ્તુ જરૂર છે. સિમ્પલ આપણે સાદું રહેવાનું છે, અને આપણે નમ્ર બનવાની જરૂર છે. અને નમ્ર બનીને આપણે ભક્તિમય વાતાવરણમાં કે આપણે આ ખ્રિસ્ત યજ્ઞનું ગ્રહણ આપણે કરવાની એ વાત કરે છે. તો જ આપણા શરીરની અંદર એ આધ્યાત્મિક પોષણ તરીકે આપણા શરીરમાં એ જશે ખરા. તો એ આપણા જીવનમાં પરિવર્તન લાવે છે કે આપણે પહેલા જે જીવન જીવતા હતા એવું જીવન આપણે નહીં જીવવાનું. આ ખ્રિસ્ત યજ્ઞને લીધા પછી આપણા જીવનમાં પરિવર્તન આવે છે, આપણા કુટુંબમાં પરિવર્તન આવે છે. કારણ કે એ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે શરૂઆતમાં કે આ દયા પોકારશે, અને પછી છેલ્લું પ્રભુનો આશીર્વાદ લઈને આપણે જે એમાં પ્રભુનું વચન પણ આપણે સાંભળીએ છીએ, પ્રભુના વચન ઉપર આપણે મનચિંતન પણ કરીએ છીએ, અને એ આપણે જીવનમાં પરિવર્તન લાવે છે. પ્રિય ભાઈ તથા બહેનો, આ સામાન્ય એક ઘટના નથી આપણા જીવનમાં, અને એ છે આપણે જીવનમાં
કે પ્રભુ ઈસુ સાથે સજીવન થયા છે, એમનું પીડા છે અને એમનું દુઃખ છે, એમનું મરણ છે, અને એમાં આપણે આ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે ભાગીદાર બનીએ છીએ, એમાં આપણે જોડાવીએ છીએ. અને એક પ્રાર્થના છે, એ પ્રાર્થના આપણે સજીવન થયેલા પ્રભુ ઈસુ તરફ આપણને લઈ જાય છે અને એને આપણે યાદ કરીએ છીએ. પ્રિય બહેનો, આ પહેલી વાત આપણે સમજીએ. એટલે આપણે ખ્રિસ્ત યજ્ઞ આપણે લેવા જઈએ ત્યારે ભક્તિપૂર્વક, આપણે નમ્રતાપૂર્વક, આપણે શાંતિમય વાતાવરણમાં, ભક્તિમય વાતાવરણમાં એને આપણે ગ્રહણ કરવાની જરૂર છે. તો આ એક વસ્તુ આપણે જો ત્યારે કે પહેલા આપણે લેતા પહેલા આપણા દિલમાં, આપણા મનમાં જે પાપો છે અને એને પસ્તાવ કરીને કે આપણે પ્રભુ પાસે આપણે જવાની જરૂર છે. એટલે ચોખ્ખા દિલથી આપણે પ્રભુને આપણે સ્વીકારવાનું છે અને એ આપણને હિંમત અને શક્તિ અને બળ આપણને આપે છે. અને આ પહેલી વાત છે. બીજી વાત કે અહીંયા બેઠેલા છે આ 12 શિષ્યો. કઈ સાલ આપણે બાળકોને આપણે અલગ ક્ષમતા ધરાવતા બાળકો અને બીજા મોટા લોકોને આપણે અહીંયા બોલાયા અને એ લોકોને આપણે પગ ધોયા. અને આપણી વચ્ચે અત્યારે આ બેઠા છે કે આપણા પેરિશમાંથી કે પસંદ કરેલા છે અને એ બધા વિધવા અને વિધુર છે અને એ પણ અમુક ઉંમર 70 વર્ષ પસાર થઈને એ જીવન જીવે છે અને એક મજૂરી કરીને જીવન જીવેલા આ લોકો છે. કોઈ નોકરી, સારી નોકરી કરેલા હોય અને એમાંથી લોકો પેન્શન લેતા હોય એ નથી એમ. અને સામાન્ય રીતે એ લોકો કે સંઘર્ષ કરીને, પરિશ્રમ કરીને બાળકોને મોટા કર્યા છે. તો એટલે આપણે એને આપણે યાદ કરીએ છીએ આજે. એટલા માટે પ્રભુએ આપણે કહ્યું છે, જેમ તમારા માટે મેં જે કર્યું છે તમે પણ એમ કરજો. એટલા માટે આજે આ વાત ઉપર આપણે મનચિંતન આપણે કરવાના છે કે તમને અમુક ચિત્ર, ઇમેજ ઉપર હું તમને લઈ જવા માંગુ છું. એ અનુભવ તમારી પાસે છે અને ખાલી હું તમને એમાંથી કે આ ઇમેજ ઉપર હું લઈ જાઉં છું. કોઈ સ્ત્રીને તમે પૂછો કે લગ્ન કરેલા હોય, બાળકો હોય, એમને પૂછો કે સૌથી શ્રેષ્ઠ તમારા જીવનમાં અનુભવ હોય, તમે કહી શકો છો? એ કહેશે પ્રેગ્નન્સી બોલશે, મોસ્ટલી પ્રેગ્નન્સી બોલશે. કારણ કે એ અનુભવ એક વિચિત્ર અનુભવ છે અને અલગ પ્રકારના અનુભવ છે અને એ સ્ત્રી લોકો એમાંથી પસાર થયેલા હોય તો એ લોકો તમને કહી શકે છે કે એક સ્ત્રી છે, પોતાના પતિને લઈને દવાખાનામાં લઈ જાય છે કે સોનોગ્રાફી કરવા માટે. બાળક જે એ કેવી રીતે તંદુરસ્ત છે કે નહીં એ આપણે તપાસ કરીએ. ઘરના બધા માણસો એમ કહે છે તો કાઢી નાખે એમ કહે છે, ક્રિએટિવ કરી અને એ કહે છે કે ના, હું ના કરું. કદાચ એ બાળક કે કદાચ છોકરી હશે તો અમને છોકરી નથી જોઈ ત્યાં, પણ એક મક્કમ રહેશે કારણ કે વારંવાર બીમાર પડી જાય છે અને પતિ એને લઈ જાય છે અને સોનોગ્રાફી ત્યાં એ સેન્ટરની અંદર ડોક્ટર એમને જો અંદર બાળક કેવી રીતે ફંક્શન કરે છે તો એનું ચિત્ર બતાવે છે અને એ સ્ત્રી જુએ છે બાળક કેવી રીતે અંદર મૂવમેન્ટ એમ થાય છે કે હલનચલન કરે છે એ બધું બતાવે છે. તો પછી સ્ત્રીને પૂછે છે, કેવું છે તમારો એ અનુભવ? એમ એ કહે છે કે પહેલી વાર જોઉં છું, મારા બાળક અંદર છે, ચહેરો નથી જોઈ શકતી પણ એના જે ઇમેજ છે હું જોઈ શકું છું કેટલું ઉષ્માન અંદર છે. પછી થોડી વાર એ કહે છે, ડોક્ટર કહે છે સોનોગ્રાફી કરતી વખતે કે તમે તમારા હાથ લાવો અને એક બાજુ મૂકે છે, અહીંયા તમારા બાળકના એ પગ છે તો દબાવો થોડો અને એ દબાવે છે અને ત્યારે એ બાળક લાત મારે છે. તો એ જો હો મને લાત મારે છે તો એ પ્રેમથી એને એટલું બધું ખુશીથી એ સ્ત્રી બોલે છે, ઓ મને લાત મારે છે. એ અનુભવ. અત્યારે બેઠા છો તમે, તમારા માને તમારી યાદ કરજો અને તમારી માં આવી રીતે અનુભવ થઈને ગયા હોય એને યાદ કરજો અને એમનો પડકે તમારા પપ્પા પણ ઊભા છે, એમને ટેકો આપે છે, હાથ પકડીને ઊભા છે. એ ચિત્ર થોડું તમે કલ્પના કરજો. બીજું એક ચિત્ર ઉપર તમે લઈ જવું છું. બાળક જન્મ્યા, તમારી માં, તમારે અત્યારે કોઈ તમારા જોડે કોઈ શર્ટ નથી, કોઈ છડ્ડો નથી, બહુ નાના છો, સંડાસ કરો છો
ઘરની અંદર કોઈ જગ્યામાં તમે સંડાસ કરો છો, તમને પણ ખબર નથી, પણ તમે અત્યારે વિઝ્યુઅલાઇઝ કરો, તમે એક જગ્યામાં તમે સંડાસ કરો છો અને ત્યારે પણ તમારી માં તરત જ આવે છે, તમે ઉઠાવી લે છે, પૂરેપૂરું સંડાસ કરવા માટે કોશિશો તમને મદદ કરે છે, પછી તમને સંડાસ જુએ છે. યાદ કરજો, તમારી માં અને ત્યાં પણ તમારા પપ્પા ઊભા રહીને એક રૂમાલ લઈને ઊભા છે. તમારી માને રૂમાલ આપે છે, રૂમાલથી એ લૂછી નાખે છે. એ કલ્પના કરજો, તમારી માં કેવી રીતે તમારા સંડાસ ધોઈ નાખ્યા. બીજી ચિત્ર ઉપર તમે જોતા તમને લઈ જાઉં છું. યાદ કરજો, તમારી માં તમને રમાડે છે, હાથ ઊંચા કરીને તમને હાથ પકડીને ઊંચું કરીને તમે કરે છે, તમે સીધા તમારા મોંમાં, એમના મોંમાં તમે એકી કરો છો. તમારી માં આ મૂત્ર પીએ છે. યાદ કરજો, યાદ કરજો. અને આ બધું ઘટના જોઈને તમારી માં આ બાળકને ફેંકી નહીં દીધા. તમારા માટે સખત પરિશ્રમ કરે છે તમારા પપ્પા અને તમારા મમ્મી. તમે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તમારે એનું નજર પડે છે. કોઈ જગ્યામાં દોડીને તમે જતા હોય, એ ફરી ન જાય તો તમારા મમ્મી પપ્પાનું નજર કે તમારા ઉપર છે. કદાચ અચાનક તમે લપસી પડીને નીચે પડી ગયા હોય, એ તરત જ હો કરીને તમે કૂદી પડીને તમને પકડી લેશે કે જેથી કરીને તમે નીચે ના પડો. પણ તમારી માં નીચે પડી ગયા, એને વાગ્યું હોય પણ તમને નહીં વાગ્યું, તમને મોટા કર્યા છે. તમને કે મોટા કરવા માટે હાથ પકડે છે. પહેલી વાર તમારા હાથ પકડીને તમને ચાલતા શીખવાડે છે તમારી માં, તમારા બાપુ. ત્યાર પછી ધીરે ધીરે મોટા થયા પછી તમને શાળામાં મોકલે છે. મારા દીકરો દીકરી ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે એમ કરી કે 2 કલાક 3 કલાક તમે સ્કૂલમાં ગયા હોય તો તમે આવો ત્યાં સુધી ખાધા વગર ત્યાં તમારું એનું નજર કે એમના બહારના ઉપર જ હોય છે. રિક્ષા હમણાં આવી જશે, રિક્ષા હમણાં આવી જશે, એના બાપુ કદાચ છે એમના ગાડીમાં હમણાં લાવી દેશે, હમણાં લાવી દેશે. આવ્યા પછી એમને સંતોષ થાય છે. માનું પ્રેમ આ છે. પ્રિય બહેનો, આ પ્રમાણે તમને જો અત્યારે અહીં બેઠા છે, આ પ્રમાણે તમને મોટા કર્યા છે. તમારું જીવનમાં એ તમારું ઘડતર એ પ્રમાણે કરેલું છે. તમે મોટા થાઓ અને જેથી કરીને એ કોઈ પણ આ લોકો કોઈ તો પોતાનો સ્વાર્થ વગર કર્યું છે. કોઈ સ્વાર્થ એમનામાં નથી કે મારા બાળકોનું ઘડતર થાય એ પ્રમાણે. પણ તમારા જીવનમાં પરિવર્તન ક્યારે આવ્યો તો તમે તપાસ કરજો. કદાચ તમારા જીવનમાં તમારા મા બાપને તમે દુઃખી કર્યા હોય, હું આજે તમને કહું છું, તમે કદી સુખી નહીં થવાના છો. કે તમારા મા બાપને ચેન્જ કરવા માટે તમે કોશિશ ના કરો. એ લોકોની ઉંમર આ પ્રમાણે નથી એ લોકો ચેન્જ કરવા માટે. તમારે એડજસ્ટ થઈને રહેવાનું છે તમારા મા, તમારા બાપુ સાથે. એ જરૂર છે, એ હકીકત જીવનની અંદર એ તમારો વાર પણ આવશે. જે રીતે તમારા બાળકોને તમે મોટા કરો છો, એની ચિંતા કરો છો, અને એ જ રીતે તમારા બાળકો પણ તમારા માટે એ જ વધશે. એટલા માટે હું તમને કહું છું ત્યારે આજે તમને હકીકતમાં મારે તમારે વાત કરવાની હતી મારે. એટલા માટે આ લોકોને મેં પસંદ કર્યા છે. એ લોકો માટે અત્યારે કોઈ ટેકો નથી. પોતાનો ટેકો હોય એના પતિ, એના પત્ની હતા, અને એ પણ અત્યારે નથી. એક બાજુ કે કદાચ એ લોકોની વાત નથી કરતો તો પ્રતિનિધિ તરીકે અત્યારે બોલાયા છે. અને અમુક સમયમાં એ લોકો માટે કોઈ બાળકો પણ એમને ટેકો ના હોય. એક કૂતરા ખાય એ રીતે જે ખાતા હોય ઘરની અંદર, કૂતરાને પણ માન આપતા હોય, કૂતરાને પકડીને લોકો રમતા હોય, રમાડતા હોય, એને ચુંબન કરતા હોય, નવડાવતા હોય, સાબુથી એને લૂછી નાખતા હોય, બધું કરે છે. પણ પોતાના મા, પોતાના બાપુને આ જ પ્રમાણે 1 મિનિટ 2 મિનિટ બેસીને વાત કરવા માટે પણ પોતાના દીકરાને દીકરીને સવાય નથી. કોઈની વાત સાંભળીને તમે આવી રીતે વર્તન કરવાનું. તમે એમ પ્રભુ પાસે આવીને અહીંયા આવીને ખ્રિસ્તીમાં પ્રાર્થના કરો, પ્રભુ તમને ભલું કરશે અને તમારી પ્રાર્થના સાંભળશે, એવું તમે ઈચ્છો છો? કદી ના થાય.
ખતી ન થાય, કારણ કે તમારા પાપ તમારી પાછળ પાછળ દોડે છે. જ્યાં સુધી એ પાપ તમને પકડે, તમને ન મારે, ત્યાં સુધી એ પાપ તમને છોડે નહીં. હું તમને વાત કરું છું, આટલો બધો સંઘર્ષ, આટલો પરિશ્રમ એ લોકોએ કર્યું છે. પ્રિય ભાઈ તથા બહેનો, પ્રભુ આ 12 શિષ્યોને પસંદ કરીને એમના પગ ધોયા હોય, નીચે નમીને, કે ઇવન હ્યુમન બીઈંગ છે, માનવી છે, એનું પણ નીચે ઉતરીને પાન, એક પરમેશ્વર એક માનવી કરતા નીચે ઉતરીને કે પોતાના શિષ્યોનો પગ ધોયા હોય, એના કરતા તમે મહાન કોઈ નથી. આપણે કોઈ મહાન નથી, આપણે તો માનવી છીએ. એટલે આપણા કુટુંબની અંદર, હું ફક્ત આપણે કુટુંબની વાત એટલે બાળકોને પણ વાત કરું, જે નાના બાળકો પણ અત્યારે છે, યુવાન બાળકો પણ છે, તમે યાદ કરજો. એટલા માટે તોબીત પોતાના દીકરો તોબિયાસને બોલાવે છે અને તોબિયાસ જોડે વાત કરે છે. હવે તોબીતનું સમય આંધળા થઈ ગયા છે, હવે દેખી નહીં શકતા, એનું ઉંમર થઈ ગયું છે. હવે કે તોબિયાસને બોલાવીને તોબિયાસ જોડે વાત કરી, બેટા હવે મારા સમય હવે નથી, બહુ સમય, પણ હું તને એક શિખામણ આપું છું, અમુક શિખામણ આપું છું, એ મનમાં ઉતારજે. પહેલી વાત કે પ્રભુને ભૂલી ના જઈશ, પ્રભુની આજ્ઞાનું પાલન કર. પ્રિય તથા બહેનો, 10 આજ્ઞાનું પ્રભુ આપણને વાત કરતા હોય, ચોથી આજ્ઞા કઈ છે? મા બાપને માન આપવું, મા બાપને સાચવું, મા બાપને પ્રેમ આપવો, મારા મા બાપને કે દુઃખી નહીં કરવી, એને સુખી કરવાનું, કે આગળ ભણતા સુધી મા બાપ સાથે બેસવું, વાતચીત કરવી, એમની વાત સાંભળવી, એમની સલાહ, આપણે સૂચનાઓ હોય આપણે ના કરીએ તો પણ આપણે સાંભળવું, એ આપણું પ્રેમ આપણે દર્શાવીએ છીએ. પ્રિય ભાઈ તથા બહેનો, એ પહેલી વાત કે ઈશ્વરને ભૂલી ના જઈશ અને ઈશ્વરની આજ્ઞાનું તું પાલન કર. એ વાત તોબીત પોતાના દીકરો તોબિયાસની વાત કરે છે. બીજી વાત પોતાના દીકરાને વાત કરે છે કે બેટા તારી માને કદી દુઃખી ના કરીશ. આ સરસ સુંદર વાત છે. તમે તોબિયાસ, એક પ્રોટેસ્ટન્ટ લોકો માટે તો આ પુસ્તક નથી, પણ આપણા માટે, કેથલિક લોકો માટે આ તોબીત ગ્રંથ છે આપણા માટે, એ વાંચો તમે. આ બીજી વાત કરે છે કે બેટા તોબિયાસને કહે છે તારી માને દુઃખી ના કરીશ. તો આ બધું આવી જાય છે આપણા આજે. જો આજે એની વાત શું છે, મેં જે તમને કર્યું છે તેમ તમે પણ બીજાને કરજો. એટલે સૌથી પ્રથમ તમારા કુટુંબની અંદર મા બાપ છે, એના માટે તમારા પહેલા તમારા કર્તવ્ય છે, તમારી જવાબદારી છે, એ તમારે કરવાનું છે. એટલે તારી માને દુઃખી ના કરીશ, તારા બાપને દુઃખી ના કરીશ. આ જ વાત છે. ત્રીજી વાત કરશે, કદાચ તારા જીવનમાં કઈ દુઃખ થઈ ગયું, કોઈ ફલાણા વ્યક્તિ મને કીધું કે આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, હાલત રહેવા જતા રહેવાનું, તારા માણા મમ્મીને હું ના રાખું, ભલે ઠીક છે, જે વાત થઈ ગયું હોય, ચટના થતું હોય. એટલે અમુક સમય કે પિયરની બાજુ જશે પણ સાસરી બાજુ નહીં જશે. સાસરી પક્ષવાળા જોડે સંબંધ ના રાખે અને પિયરવાળા સાથે સંબંધ રાખે. અને અમુક લોકો કે સાસરી પક્ષવાળા જે હોય પોતાના દીકરો હોય એનું સાંભળે અને જે સાસરી પક્ષવાળાનું ના સાંભળે, બંને બાજુ એ પ્રશ્ન તો છે ખરા. તો એ કહે છે તને કદાચ તારી જો માં સાથે તને કે દુઃખ થઈ ગયું, એ માની લો, કદાચ કઈ ગર્ભમાં આવી ગયું, ગમે તે હોય તો થઈ ગયું, એ માની લો. ત્યારે પ્રભુ બેટા તું યાદ કરજે, તારી માં તને 9 મહિના એના પેટમાં રાખીને કે વેદના આપીને, વેદનાથી તને જન્મ આપ્યો છે, એ યાદ કરજે. પ્રિય ભાઈ તથા બહેનો, આ દુઃખ થતા બીજું કોઈ, એટલા માટે શરૂઆતમાં તમને એ જ ઇમેજ ઉપર તમને લઈ જતો, એ ઇમેજ ઉપર લઈ જતો હતો. સૌથી પ્રથમ એક શ્રેષ્ઠ અનુભવ હોય, એક પ્રેગ્નન્સી છે. એ તમને જન્મ આપવા માટે, મને જન્મ આપવા માટે પોતાની માએ કેટલું સંઘર્ષ કર્યું છે, કેટલું પરિશ્રમ કર્યું છે, કેટલું વેદના વેઠી છે, એ બતાવે છે. પ્રિય તથા બહેનો, આ મારી વાત આજે આ બોધ સાંભળ્યા પછી તમારા મમ્મી પપ્પા જોડે કોઈ દુઃખ થઈ ગયું હોય, તમે નહીં રાખતા હોય તો જોડે જજો અને નીચે પડજો અને એમની પાસેથી તમે આશીર્વાદ લેજો અને સોરી બોલજો. અને એ સોરી બોલે એ તમે અપેક્ષા કદી ન રાખો, એ તમારા કરતા મોટા છે. એટલે તમે સાચા અર્થમાં આજે ક્રિશ્ચિયનમાં ભાગ લીધો હોય, ગુરુવારનો દિવસ આ કરજો. કદાચ તમે સાથે રહે છે તો પણ, તમે સારી રીતે રહો છો તો પણ તમે આજે તમારા મમ્મી પપ્પાને પડકે પડજો અને એમની પાસેથી તમે આશીર્વાદ લેજો અને કદાચ એમને તમે દુઃખ પહોંચાડ્યા હોય એના માટે સોરી બોલજો.
પછી થેન્ક યુ બોલજો. તમારે અમારા માટે જે અત્યાર સુધી કર્યું છે એ થેન્ક યુ દરરોજ તમારા મા બાપને યાદ કરીને પ્રભુને થેન્ક યુ કહો. ખોટું કર્યું હોય સોરી બોલજો. કોઈ બધા બહેનો, આજ મારા માટે તમારા માટે આ સંદેશ છે. આ વિચારથી આ 12 શિષ્યોનું પગ દઉં છું. તમે પણ સેવા કરતા રહેજો. તમારા પાર એમ પરસ્પર સૌ તમે ધોજો સહુના પાર. આપણે ભગવાનની આજ્ઞા નવી છે, જેમ તમારા ઉપરે રાખો પ્રેમ મેં છે, તેમ પરસ્પર ચાહજો રાખજો સહુ પર પ્રેમ. તમે મુझ શિષ્ય છો જાણશે જગ આએ. છેલ્લા ભોજનના સમયે તેમની વિદાય વેળ ઈસુ ત્યાં ઉઠ્યા હતા. અમે તમારા વરદાનો પ્રાપ્ત કરીએ એવી કૃપા બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સવિશ્વનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આવાજ સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ, અમારો આનંદ તમારી ખંડ આવાજ સુધી કરવામાં સ્વતંત્ર ફળે છે. કે પ્રભુ પાવન પિતા સર્વસમર્થ સ્નાતન પરમેશ્વર, આ આવા દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ અસલ અને સનાતન યાજ્ઞિક છે. એમણે નિત્ય યજ્ઞની સ્થાપના કરીને અમારી મુક્તિ ખાતર તમારી વેદી ઉપર પ્રથમ પોતાની જાતનો બલિ ચડાવ્યો અને એના સ્મારક તરીકે એ જ બલિ ચડાવતા રહેવાનો અમને આદેશ આપ્યો. અમારા માટે વધારેલા એમની મુક્તિ દેહ આરોગ્યને અમે સબળ બનીએ છીએ અને અમારી ખાતર
વેરું એમને રક્ત પીને અમે વિશુદ્ધ થઈએ છીએ. આમાં ગોપકાલીન રાજ્ય રાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંતો, ધરતીને પુણ્ય બનાવવાના સિદ્ધાત્માઓ અને આખા ચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા સૌને પવિત્ર કરો છો અને સૌને નવું જીવન આપો છો. તમે અમને પવિત્ર કરવાની ઈચ્છાથી આજે અહીં બોલાવ્યા છે અને અમે દુનિયાના તમારા બધા ભક્તોની જેમ આ ભય લઈને તમારે ચરણે આવ્યા છીએ. તેને મીઠી નજરે જુઓ, પવિત્ર આત્માની શક્તિથી તેને પાવન કરી તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ કૃષ્ણ શરીર અને લોહીમાં પલટાવી દો. ઈસુ પોતે જ અમને આ વિધિ દ્વારા એમના બલિદાનને યાદ કરવાનું કહેતા ગયા છે. એમને દગો દેવામાં આવ્યો હતો તે રાતે પોતે મોતને ભેટવા કે તે પહેલા તેમને રોકી લીધી, તમારી આભા સુધી ઉચ્ચારી અને રોટીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ કરા છે. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આભા સુધી ઉચ્ચારી અને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમના પ્રતાપે તમને એ પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે.
નમો પવિત્ર